તાજેતરમાં ગુજરાત સરકારે મહત્વના ફેરફાર કર્યા છે. ઇન્ડસ્ટ્રીમાં 9 નહીં પરંતુ 12 કલાક સુધી કામ કરી શકીએ છીએ. હવે આ 12 કલાકની જે જોગવાઈ કરી છે એમાં મહત્વની વસ્તુ જે સમજવાની છે એ શું છે. 12 કલાક એક દિવસના છે, એ પણ ઇન્ક્લુડિંગ 1 અવર જે તમારો રેસ્ટ હોય એ. તમે ફ્લેક્સિબલી તમે 12 અવર્સ સુધી વર્ક કરી શકો છો. પરંતુ લિમિટેશન એ છે કે તમારા જે ટોટલ સપ્તાહના જે કલાકો છે એ 48થી વધારે ના હોવા જોઈએ. સો એ વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે કે 9થી 12 કલાક તો થઈ ગયા છે, સપ્તાહના જે ટોટલ અવર્સ છે એ તો 48 અવર્સ જ છે. હવે સરકારનું એવું કહેવું છે કે આમાં જે આ ચેન્જીસ કર્યા છે એનાથી પ્રોડક્ટિવિટી વધશે અને ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે. પણ ખરેખર શું એવું લાગે છે કે આ ચેન્જીસથી પ્રોડક્ટિવિટી વધશે કે પછી સ્ટ્રેસ વધશે એમ્પ્લોઈઝનો, કે પછી એમ્પ્લોઈઝ ટોટલી બર્નઆઉટ થઈ જશે કે કોઈ એક દિવસ એ લોકોએ 12 કલાક સુધી કામ કરી લીધું અને બીજા દિવસે એ કામ કરવા માટે મેન્ટલી કેટલાક સક્ષમ હશે કે નહીં. ત્રીજો વસ્તુ એ પણ છે કે એ લોકોએ વુમન્સ માટે પણ ચેન્જીસ કર્યા છે કે નાઇટ શિફ્ટમાં એ લોકો વર્ક કરી શકશે. પણ ખરેખર શું હજુ એટલી સેફ્ટીના પ્રોટોકોલ્સ છે કે ટ્રાવેલિંગના જે ઇશ્યુઝ છે એ રિલેટેડ શું લાગી રહ્યું છે કે વુમન્સે પણ નાઇટ શિફ્ટમાં એટલું જ ફેક્ટરીઝ રિલેટેડ કોઈ કામ કાર્યસ્થળે કરવું જોઈએ છે. પોઝિટિવ ચેન્જીસ આવે છે કે નહીં. પણ તમને શું લાગે છે કે આ ફ્લેક્સિબલ જે વર્કિંગ અવર્સ એ લોકોએ ચેન્જ કર્યા છે તેનાથી શું સારા ચેન્જીસ આવી શકે છે, એ પણ હજુ પણ કોઈ કોન્સ એવા છે કે જે પડકારરૂપ બની શકે છે. કોમેન્ટમાં જરૂરથી કહેજો.